મિત્રો, આ હડાહડ કળિયુગમાં પણ માં મેલડી એક ભરવાડના બકરા ચરાવવા માટે ડોશીનું રૂપ લઈને આ કાંગોર જંગલમાં આવે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે ડગિયા ગામના માં મેલડી માના ઇતિહાસની વાત કરીશું. કહેવાય છે કે વર્ષો પહેલાની આ વાત છે. સાંગલપર ગામમાં ચોરિયા શાખના મોટાભાઈ ભરવાડ રહેતા હતા. આ ભરવાડમાં એક ભાઈને દીકરો ન હતો, પરંતુ તેમને એક દીકરી હતી. સૌ તેને મોટી બેન કહેતા. પછી તો ધીમે ધીમે સમય વીતતો જાય છે. એવામાં એક વર્ષે દુકાળ પડ્યો. નદીએ નીર સુકાણા અને આ તો માલધારી, એમને તો જ્યાં પાણી અને ખડ મળે ત્યાં જ રહેવું પોસાય. એટલે બધા જ ભેગા થઈને પોતાના માલ ઢોરને લઈને પોતાનું વતન છોડીને ચાલી નીકળ્યા. નક્કી કર્યું કે લીમડી પાસે ચાંપ નામના ગામમાં મુકામ કરવો. ત્યાં પાણી અને ખડની સગવડ સારી છે. પછી બધાએ વિચાર કરે છે કે આપણા કુળદેવીમાં મેલડીને સાથે લેતા જઈએ, એટલે આપણે નિવેદ કરવા અહીંયા આવવું ન પડે. પછી તો માં મેલડીની રજા લઈ એમને સાથે લીધા અને ચાપ ગામમાં આવી ત્યાં મેલડીના સ્થાપન કર્યા. પછી તો બધાએ ભાઈઓ ખર્ચો આપે અને માતાજીના નિવેદ થાય. પણ એક દાદાને દીકરો નથી, એટલે એની દીકરી મોટી બેન બોલ્યા કે અલ્યા ભાઈઓ, હું માતાજીના નિવેદનો ખર્ચો આપવા માટે તૈયાર છું. ભલે હું દીકરી રહી, પણ હું મારા બાપનો દીકરો થઈ અને માં મેલડીને પૂજીશ. અને તમારી જેમ દર વર્ષે હું ₹100 નિવેદનો અહીંયા પહોંચાડીશ. હવે આ દીકરી મોટી બહેનના ડગિયા ગામના ભરવાડ સાથે લગ્ન થાય છે. પછી તો ધીમે ધીમે સમય વીતતો જાય છે અને આ મોટી બહેનને 3 દીકરા થયા. સૌથી મોટા મેરાભાઈ, પછી દેવાભાઈ અને નાના ભાયાભાઈ. પછી તો માતાજીના નિવેદનો સમય આવ્યો. એટલે આ મોટી બહેને તેમના દીકરાને કહ્યું કે મેરાભાઈ અને ભાયાભાઈ, તમે બંને ભાઈઓ જઈ અને ચાંપમાં મારા પિયરના કુળદેવી માં મેલડી માને ત્યાં જઈ ₹100 અને 2 બુટિયા બોકડા માના ચરણે ધરી આવો. ભલે માં કહી. 2 ભાઈઓ 2 બોકડા લઈને ચાલી નીકળ્યા. રસ્તામાં ધોળકાના મિયાણામાં પહોંચ્યા. ત્યાં રાત પડી ગઈ. એટલે ત્યાં રાતવાસો કર્યો અને સવાર પડ્યું ને જોયું તો બોકડા ન હતા. મુસલમાનો તેના બોકડાને ચોરી ગયા. પછી તો આ 2 ભાઈઓ ત્યાંથી ચાલતા ચાલતા ચાપ ગામમાં મામાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે મામા, અમે માના નિવેદમાં બોકડા લઈ અને અહીંયા આવતા હતા. ત્યાં રસ્તામાં બોકડા ચોરાઈ ગયા. હવે શું કરવું? કાંઈ વાંધો નહીં ભાણા. આમ કહી મામાએ ધૂપેલિયામાં ધૂપ કર્યો. ત્યાં તો માં મેલડી મામાના ખોડીએ રમવા આવ્યા અને મામા ધૂપેલિયો લઈ બહાર નીકળ્યા. ત્યાં તો 2 ચોરાઈ ગયેલા બોકડા ત્યાં માં મેલડીના મઢની સામે ઊભા હતા. ત્યારે મામા બોલ્યા કે અરે ભાણા, આજ તમારા બોકડા છે? હા મામા, આજ બોકડા અમે લઈને આવતા હતા અને રસ્તામાં ચોરાઈ ગયા. આ તો માં મેલડીનો પરચો. રસ્તામાં ચોરાયેલા બોકડા અહીંયા આવ્યા. પછી 2 ભાઈઓએ મેલડીના નિવેદ